હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે આપણે જનરલ નોલેજમાં સોલન કરવાનું છે. ગીવ વન વર્ડ, ઓન્લી એક જ વર્ડમાં આન્સર આપવાનો. ઓકે, પણ એની પહેલા શું કરવાનું? ડેટ, ડેટ, નેમ એન્ડ રોલ નંબર લખી નાખવાના. લખી નાખ્યા? ગુડ. હવે શું છે? ગીવ વન વર્ડ, એક શબ્દમાં આન્સર આપવાનો. શું છે? ફર્સ્ટ, ફિટ ટુ બી ઇટન. ફિટ એટલે યોગ્ય, ઇટન એટલે કે ખાવા માટે. ફિટ ટુ બી ઇટન, ખાવા માટે યોગ્ય. શું? એડિબલ એટલે કે ખાદ્ય. EDIBLE, એડિબલ એટલે ખાદ્ય. EDIBLE, એડિબલ એટલે ખાદ્ય. શેના માટે? તો કે ફિટ ટુ બી ઇટન, એને શું કહેવાય? એડિબલ. ફિટ ટુ બી ઇટન એટલે એડિબલ. નંબર 2, ઇનકેપેબલ ઓફ બીઇંગ રીડ. ઇનકેપેબલ એટલે અસમર્થ છે, કેપેબલ નથી તેવું. INCAPABLE, incapable of being read. એટલે શું કહેવાય? ઇલેજિબલ. ILLEGIBLE, ઇલેજિબલ એટલે લાયક. ઇનકેપેબલ ઓફ બીઇંગ રીડ એટલે શું? વાંચવા માટે અસમર્થ. એના માટે કયો વર્ડ વપરાય? ઇલેજિબલ એટલે કે અભણ. ઇલેજિબલ એટલે શું? કે અભણ. નંબર 3, incapable of being heard. being read હોય છે, incapable એટલે શું કહેવાય? ઇલિજિબલ. incapable of being heard, સાંભળવા માટે અસમર્થ. એના માટે શું વપરાય? inaudible, અશ્રાવ્ય. incapable of being heard, heard એટલે કે સાંભળવું, જે સાંભળી ન શકતું હોય એને શું કહેવાય? inaudible. INAUDIBLE, inaudible એટલે અશ્રાવ્ય. INAUDIBLE, inaudible એટલે અશ્રાવ્ય. અશ્રાવ્ય inaudible કોને કહેવાય? તો કે જે incapable of being heard. નંબર 4, incapable of being seen. seen એટલે શું? જોવું. જે શું જોવા માટે જોઈ શકતું નથી એને શું કહેવાય? invisible. INVISIBLE, invisible એટલે અદ્રશ્ય. incapable of being seen. INVISIBLE, invisible એટલે અદ્રશ્ય. liable to catch fire easily. આગ જે લાગે એને સરળતાથી પકડવા માટે જવાબદાર. એટલે કોઈ એવો પદાર્થ છે કે જ્યાં આગ લાગે તો એવો પદાર્થ ત્યાં પડ્યો હોય તો ઝડપથી સળગી ઉઠે. એના માટે એને શું કહેવાય? ઇન્ફ્લેમેબલ, જ્વલનશીલ એટલે કે ઝડપથી સળગી ઉઠતો પદાર્થ. INFLAMMABLE, ઇન્ફ્લેમેબલ એટલે liable to catch fire easily. ઇન્ફ્લેમેબલ એટલે શું? liable to catch fire easily. Number 6, a cinema show or a drama or a musical performance in the afternoon. બપોરે જે સિનેમાનો શો થાય, ડ્રામા થાય કે મ્યુઝિકલ પરફોર્મન્સ થાય. સિનેમા એટલે આપણે જે ફિલ્મ જોઈએ, ડ્રામા એટલે નાટક, અને મ્યુઝિકલ પરફોર્મન્સ એટલે કે સંગીત જે બપોરે થાય એને શું કહેવામાં આવે? મેટિની, બપોરનો શો. MATINEE, મેટિની એટલે બપોરનો શો. A cinema show or a drama or a musical performance in the afternoon. બપોરે જે સિનેમા શો થાય, ડ્રામા થાય, મ્યુઝિકલ પરફોર્મન્સ થાય આફ્ટરનૂનમાં એને શું કહેવામાં આવે? મેટિની. MATINEE, મેટિની એટલે શું? બપોરનો શો. MATINEE, મેટિની એટલે બપોરનો શો. નંબર 7, incapable of being believed. માનવામાં ન આવે તેવું. કેટલીક વસ્તુ એવી હોય તો આપણને એમ થાય કે વાવ, આવું પણ હોઈ શકે. આપણે અમેઝિંગ એનિમલ્સ જોયેલા ને, આપણને શું લાગેલું હતું કે incapable of being believed. આપણને એમ થાય જ નહીં કે આવું પણ કંઈક હશે એવું. એને શું કહેવાય? ઇનક્રેડિબલ. INCREDIBLE, ઇનક્રેડિબલ એટલે કે અતુલ્ય. તુલ્ય એટલે શું? જેની કિંમત. પણ અતુલ્ય એટલે શું? કે એની કિંમત થઈ શકે ન હોય તેવું, આપણે માની જ ના શકીએ. એને શું કહેવાય? incapable of being believed. એના માટે કયો વન વર્ડ યુઝ થાય? INCREDIBLE, incredible એટલે અતુલ્ય. INCREDIBLE, incredible એટલે અતુલ્ય. નંબર 8, one who is present everywhere. એક એવું કે જે દરેક જગ્યાએ પ્રેઝન્ટ એટલે કે હાજર છે. omnipresent, omnipresent એટલે શું? સર્વવ્યાપી. આવો વર્ડ કોના માટે યુઝ થાય? ભગવાન માટે. આપણે એમ કહીએ ભગવાન ગોડ બધે જ છે, એ શું કહેવાય? omnipresent. OMNIPRESENT, omnipresent એટલે સર્વવ્યાપી. omnipresent એટલે શું? સર્વવ્યાપી. one who is present everywhere, એક એવું કે જે દરેક જગ્યાએ હાજર છે એને શું કહેવાય? omnipresent એટલે કે સર્વ
વ્યાપી. નંબર 2 બિલોંગિંગ ટુ ધ મિડલ એજીસ. મિડલ એજ એટલે શું? મધ્ય વય સાથે જે મધ્યકાલીન યુગ છે એની સાથે જોડાયેલ, તો શું કહેવાય? મિડિવલ, મધ્યકાલીન. MEDIEVAL મિડિવલ એટલે મધ્યકાલીન. તમે જે SS માં ચંદ્રગુપ્ત મૌર્ય ને એ બધા કિંગ વિશે ભણો છો ને, એ બધા મિડિવલ કિંગ કહેવાય. શું કહેવાય? મિડિવલ કિંગ. MEDIEVAL મિડિવલ એટલે મધ્યકાલીન. મિડિવલ એટલે શું? તો કે બિલોંગિંગ ટુ ધ મિડલ એજીસ, જે મધ્યનો જે સમય છે એની સાથે જોડાયેલ. MEDIEVAL મિડિવલ એટલે મધ્યકાલીન. A style full of words શબ્દોથી ભરેલી શૈલી, એને શું કહેવાય? વર્બોઝ, નકામા શબ્દ વિસ્તાર વાળું. જે આપણે જરૂર હોય એટલું જ બોલીએ પણ વધારે શબ્દો બોલી તો એને શું કહેવાય? વર્બોઝ, નકામા શબ્દ વિસ્તાર વાળું. ઘણા બધા શબ્દો હોય એમાં, બરાબર. A style full of words એટલે શું? વર્બોઝ, VERBOSE વર્બોઝ એટલે નકામા શબ્દ વિસ્તાર વાળું. વર્બોઝ એટલે શું? નકામા શબ્દ વિસ્તાર વાળું. A stage performance given by dancers. સ્ટેજ પરફોર્મન્સ, સ્ટેજ એટલે શું છે? મંચ હોય, સ્ટેજ એની ઉપર જે ડાન્સર્સ પરફોર્મ કરે એને શું કહેવાય? બેલેટ. બેલેટ એટલે નૃત્યકારો. BALLET બેલેટ એટલે નૃત્યકારો. બેલેટ કોને કહેવાય? A stage performance given by dancers એને શું કહેવાય? બેલેટ. નંબર 12 ઇન્સ્ટ્રક્શન ફોર કુકિંગ ફૂડ એને શું કહેવાય? રેસીપી. આપણે ટીવી માં એમાં આવે ને કંઈક બનાવવું હોય નવું, તો મમ્મી શું કરે? યુટ્યુબ માં જોવે કે ચલો આ બનાવવું છે, તો શું કરશે? યુટ્યુબ માં શું જોશે? એની રેસીપી. તો ઇન્સ્ટ્રક્શન ફોર કુકિંગ ફૂડ ખોરાક બનાવવા માટેની જે સૂચના છે એને શું કહેવાય? રેસીપી. RECIPE રેસીપી. ઓકે. નંબર 13 an organism that lives on or it in another from which it gets food. એક ઓર્ગેનિઝમ એટલે કે સજીવ એ શું કરે છે? તો કે બીજા સજીવમાંથી રહે છે અને એમાંથી અથવા તો એમાંથી ખોરાક મેળવે છે. એને શું કહેવાય? પેરેસાઇટ એટલે કે પરોપજીવી. એ શું કરશે? બીજા ઉપર આધાર રાખશે. બીજાના શરીરમાં એન્ટર થઈ પછી રહેશે અને ત્યાં પોતાનો ખોરાક મેળવશે. એન ઓર્ગેનિઝમ ધેટ લીવ્સ ઓન ઓર in another from which it gets food એને શું કહેવાય? પેરેસાઇટ. PARASITE પેરેસાઇટ. નંબર 14 the path of any planet around the sun. The path of any planet around the sun. આપણે પ્રીવિયસ યુનિટમાં શું જોયું હતું કે સન છે એની આજુબાજુ શું કરશે? અરાઉન્ડ કોણ મૂવ કરશે? તો કે પ્લેનેટ. ટોટલ કેટલા પ્લેનેટ છે? 8. બધા પ્લેનેટ કોની આજુબાજુ ફરશે? તો કે સનની. અને એ જે સનની આજુબાજુ ફરે એ જે રસ્તો છે, પાથ છે, એને શું કહેવાય? ઓર્બિટ. ઓર્બિટ એટલે શું? ભ્રમણ કક્ષા. The path of any planet around the sun શું છે? ઓર્બિટ. નંબર 15 one who carries away human being forcefully or illegally. કોઈ એક વ્યક્તિ કે જે માનવ જાતને કોઈ માણસને ફોર્સફુલી એટલે કે બળપૂર્વક અને ઇલીગલી એટલે કે ગેરકાયદેસર રીતે લઈ જાય છે એને શું કહેવાય? કિડનેપર. અપહરણકાર. અપહરણ કરનાર. કિડનેપ થઈ ગયું ને બધું આવે ને તો એને શું કહેવાય? તો કે one who carries away human beings forcefully or illegally એને શું કહેવાય? કિડનેપર. નંબર 16 a person who makes an eloquent speech. eloquent એટલે શું? છટાદાર. બહુ જ મસ્ત સ્પીચ આપે કે આપણને સાંભળવાની મજા આવે. a person who makes an eloquent speech. eloquent ELOQUENT એક વ્યક્તિ કે જે eloquent speech એટલે કે છટાદાર ભાષણ કરે છે એને શું કહેવાય? ઓરેટર. ORATOR. ઓરેટર એટલે શું? વક્તા. વક્તા એટલે કે જે બોલે છે તે. હવે લાસ્ટ a bundle of corn stalks. મકાઈની ઘડીઓની ગાંસડી. શેફ. SHEAF શેફ એટલે શું? અનાજના ડુંડાનો મૂળો. મકાઈ હોય એની આખું જે ઘડી હોય એની ગાંસડી એને શું કહેવાય? બંડલ ઓફ કોર્ન સ્ટોક્સ. અને એના માટે વન વર્ડ કયો વપરાય? SHEAF શેફ એટલે અનાજના ડુંડાનો મૂળો. શેફ કોને કહેવાય? તો કે બંડલ ઓફ કોર્ન સ્ટોક્સ. ઓરેટર એટલે શું? તો કે જે ઇલોક્વન્ટ સ્પીચ આપે છે એને. શેફ કોને કહેવાય? તો કે બંડલ ઓફ કોર્ન સ્ટોક્સ. ઓકે, થેન્ક યુ.